ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે છેલ્લા બે લેક્ચરમાં આપણે એન્ટ્રોપી વિશે ખૂબ ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. એના તમને સૌને મેં ફિનિક્સના અને MCQ JEE નીટના પણ પ્રેક્ટિસમાં આપેલા હતા, અને છતાં એમાં તમને કંઈ ડાઉટ્સ આવે તો આપણા જે લાઈવ સેશન આવશે બધા એની અંદર આપણે સોલ્વ કરશું. ઓકે, ચાલો હવે આપણે બીજું એક અવસ્થા વિધેય સમજવું છે, મુક્ત ઉર્જા. મિત્રો, તમને બધાને યાદ હશે કે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમના બે સ્વરૂપ હતા. એક, આપમેળે થતા બધા જ પ્રક્રમમાં વિશ્વની એન્ટ્રોપી વધે, અને બીજું, આપમેળે થતા બધા જ પ્રક્રમમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. તો એમાં એન્ટ્રોપી વધે છે એટલે કે એન્ટ્રોપી ધન હોય છે, એ બધું આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ. હવે આપણે બીજું આવું જ અવસ્થા વિધેય સમજવું છે, એ છે મુક્ત ઉર્જા. ચાલો મુક્ત ઉર્જા વિશેનો અભ્યાસ આપણે શરૂ કરીએ. જોજો હવે, જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, તે એન્ટ્રોપીના આધારે નક્કી કરવા પ્રણાલી અને પર્યાવરણ માં થતા એન્ટ્રોપી ફેરફાર નક્કી કરવા પડે. જો સમજો, આપણે કીધું કે ભાઈ એન્ટ્રોપીના આધારે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં નક્કી કરવું હોય તો સિસ્ટમ અને સરાઉન્ડિંગ, ડેલ્ટા એસ સિસ્ટમ અને ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, આ બે નક્કી કરવા પડે. ઓકે, એન્ટ્રોપીના આધારે નક્કી કરવું હોય તો. પરંતુ જોજો અહીંયા ડિફરન્સ. મુક્ત ઉર્જા એવું અવસ્થા વિધેય છે કે તેના આધારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, તે નક્કી કરવા ફક્ત પ્રણાલીની મુક્ત ઉર્જાનો ફેરફાર નક્કી કરવો પડે. જો સમજો કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય કે નહીં, જો એન્ટ્રોપીના આધારે નક્કી કરવું તો સિસ્ટમ ને સરાઉન્ડિંગ બે જોઈ, પણ ફક્ત માની લો મુક્ત ઉર્જાના આધારે જ નક્કી કરવું હોય તો પછી તમારે એમાં ખાલી પ્રણાલીની જ જરૂર પડે, એમાં પર્યાવરણની જરૂર પડતી નથી. આ ફાયદો છે મુક્ત ઉર્જાનો. ઓલામાં સિસ્ટમ સરાઉન્ડિંગ બે ગોતો, આમાં ખાલી એક ઉપરથી તમને જવાબ મળે. હવે મુક્ત ઉર્જા કેવી રીતે ગોતી શકાય? મુક્ત ઉર્જાને જી સંજ્ઞા આપવામાં આવે છે. શું કામ ખબર છે? કારણ કે ગિબ્સ નામના વૈજ્ઞાનિક એની શોધ કરી છે. કોણે શોધ કરી છે? ગિબ્સ. એના ઉપરથી એની સંજ્ઞા જી છે. તો મુક્ત ઉર્જાને જી સંજ્ઞા આપવામાં આવે છે, જે હમણાં આપણે અત્યારે વાત કરેલી હતી, પણ એક વચ્ચે ફોન આવેલો હતો એટલે વિડીયો પોઝ કરેલો હતો. તો મુક્ત ઉર્જાને ગિબ્સ નામના વૈજ્ઞાનિકના નામ પરથી જી સંજ્ઞા આપેલી છે. હવે એનું ગાણિતિક સ્વરૂપ કયું છે તમને સમજાવું. આ તમારે ફરી પાછું સમીકરણ યાદ રાખવાનું આવશે. એની અંદરથી મળતા ઉદાહરણો એ સમીકરણને સાચું સાબિત કરશે. જી બરાબર H માઇનસ TS, જ્યાં H એટલે એન્થાલ્પી, H ઇઝ ઇક્વલ ટુ એન્થાલ્પી, T તાપમાન અને S એટલે એન્ટ્રોપી. G ઇઝ ઇક્વલ ટુ H માઇનસ TS, આવવાનું સૂત્ર થઈ ગયું. હવે તમને હું સમજાવવાની અંદરની મેટર આખી. જો આપણને ખબર છે કે એન્થાલ્પીનું કોઈ દિવસ નિરપેક્ષ મૂલ્ય મળે નહીં, H ની જગ્યાએ આપણે હંમેશા ડેલ્ટા H લેવો પડે. તો G ની જગ્યાએ અહીંયા ડેલ્ટા G આવે. તાપમાન એમને
અને એસની જગ્યાએ આવી જાય ડેલ્ટા એસ. તાપમાન તો અચળ જ રાખવાનું થશે. તો આપણું સૂત્ર આ થઈ જાય ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ. તમામ વિદ્યાર્થી મિત્રો આ સમીકરણને ખૂબ સારી રીતે તૈયાર કરે, કારણ કે મેઇન ઇક્વેશન જ આપણું આ છે, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ઓકે, હવે તમને ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ ખબર છે. આપમેળે થતા બધા જ પ્રક્રમમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે અને આપમેળે થતા બધા જ પ્રક્રમમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. આનો મીનિંગ એ થયો કે જો ડેલ્ટા જીનું મૂલ્ય ઘટે એટલે કે લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થાય. જો ડેલ્ટા જીનું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય, અને જો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો પ્રક્રિયા હંમેશા સંતુલનમાં હોય. ઓકે, એટલે તમે આ એક સૂત્ર યાદ રાખજો અને એના ઉપરથી આ સ્વયંભૂયિતાની ઘટના થઈ ગઈ. આ કઈ ઘટના થઈ ગઈ? પ્રક્રિયાની સ્વયંભૂયિતા. સ્વયંભૂયિતા એટલે શું છે ભૂલી ગયા હોય ને કહી દો, આપમેળે થવાની દિશા એ થશે સ્વયંભૂયિતા. ઓકે, તો ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0 તો પ્રક્રિયા આપમેળે થાય, ડેલ્ટા જી ઇઝ ગ્રેટર ધેન 0 તો પ્રક્રિયા આપમેળે ન થાય, અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો પ્રક્રિયા એ સંતુલનમાં હોય. આ સમજાવવા માટે તમને હું એક એક્ઝામ્પલ સમજાવું. એ છે ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 6.17. હવે આ આપણી પાસેની પરિસ્થિતિ અહીંયા આવેલી છે. હવે આમાં એમ કે છે કે આ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ બંને મૂલ્યો આપેલા છે. તમે જોજો, જેની પાસે એ અત્યારના પરિસ્થિતિ પ્રમાણે ડેટા અહીંયા સેટ કરી દો. ડેલ્ટા એચ નું મૂલ્ય આપણી પાસે છે 400 કિલો જૂલ પ્રતિ મોલ. ડેલ્ટા એસ નું મૂલ્ય છે 0.2 કિલો જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. તો આ પ્રક્રિયા માટે આપમેળે થશે કે નહીં આપણે એ નક્કી કરવું છે. એક કામ કરીએ છીએ, હું સ્વાધ્યાયમાં એ લોકોએ કયા તાપમાનનું પૂછેલું છે, હું થોડોક એની અંદર ચેન્જ કરી દઉં છું. તમને આ જગ્યાએ સ્વાધ્યાય 6.17 કાઢી જ નાખું. હાલો એમને મત સમજી લો. ઉદાહરણ એક એક્ઝામ્પલ એવું વિચાર લ્યો, કારણ કે થોડીક રકમ બદલાવું છું એટલા માટે મેં ચેન્જ કર્યું. રકમ જોઈને મને આઈડિયા આવે છે કે મારે થોડુંક હજી અલગ રીતે સમજાવવું જોઈએ. હવે એમ કે છે ડેલ્ટા એચ 400 કિલો જૂલ પ્રતિ મોલ, ડેલ્ટા એસ 0.2 કિલો જૂલ પ્રતિ મોલ અને તાપમાન 298 કેલ્વિન આપેલું છે. ક્વેશ્ચન અને પૂછે છે કે આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય. ચાલો આપણે આ સાબિત કરવું છે. તો આ સાબિત કેમ કરે? સૂત્ર ફિક્સ જ છે, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ સૂત્ર આપણે આ જગ્યાએ વાપરવાના છીએ. હવે તમે જોઈ શકો છો કે ડેલ્ટા એચ નું મૂલ્ય કેટલું આપ્યું છે? 400 કિલો જૂલ, તાપમાન 298, અને ડેલ્ટા એસ નું મૂલ્ય આપ્યું છે 0.2 કિલો જૂલ. તો આપણે એક કામ કરીએ, 298 ગુણ્યા 0.2 કરીએ, જવાબ મળ્યો 59.6. 400 માઇનસ 59.6 તો 340.4 કિલો જૂલ મોલ ઇનવર્સ. આવો તમારો આની અંદર એકમ થાય. તો તમે જોઈ શકો છો જવાબ ગ્રેટર ધેન 0 આવ્યો, ધન મળે છે. તેથી પ્રક્રિયા આપમેળે ન થાય. સમજાઈ ગયું તમને લોકોને શું કરવાનું છે? ડેલ્ટા એચ ડેલ્ટા એસ બે આપ્યા હશે, તાપમાન પણ તમને કહી દીધેલું હશે, અને તમારે આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ સમજાવવાનું હોય. તો તમને આ પહેલું ઉદાહરણ મેં એને રિલેટેડ સમજાવી દીધું, એટલે સ્વયંભૂયતાનો જજમેન્ટ તમને લોકોને આ જગ્યાએ આવી ગયેલું છે. ઓકે, ચાલો હવે બીજો આ કન્ફર્મ સ્વાધ્યાય 6.19 વિચારીએ. સમીકરણ આપ્યું છે 2a + b, એમાંથી સામે બને છે 2d. બધા ગેસ ફોર્મમાં છે.
હવે રકમમાં એમ કહે છે કે આ પ્રક્રિયા માટે ડેલ્ટા યુ હંમેશા હું તમને કહેતો આવ્યો છું કે દાખલા ગણવા ટાઈમે તમામ વિદ્યાર્થી મગજમાં રાખે કે પેલા શું આપેલું છે ને એ સરસ રીતે લખવું જોઈએ. આ ડેલ્ટા યુ ડેલ્ટા એસ આપ્યા છે 44.1 જૂલમાં આપ્યા છે. હવે આપણને એમ કહે છે ડેલ્ટા જી ગણો અને પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે દર્શાવો. ચાલો મિત્રો શું કરશું આપણે આની અંદર વિચારવાનું શરૂ કરીએ. આપણી પાસે ડેટા છે, ડેલ્ટા જી ગણવું હોય તો સૂત્ર કયું છે? સૂત્ર આ છે ને ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા. બીજું કે સૂત્ર તમને ખબર જ નથી તો ડેલ્ટા એચ ની જરૂર પડે. તો ડેલ્ટા એચ ક્યાંથી લઈ આવે? તો ડેલ્ટા યુ દીધો છે. તો ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓ બે દાખલાનું મિક્સિંગ સમજી શકશે. ડેલ્ટા યુ યાદ આવે તમને લોકોના સૂત્ર? ડેલ્ટા એન જીઆરટી આપણે સખત પ્રેક્ટિસ કરી છે. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસિયસ આરટી. તો ડેલ્ટા યુ બરાબર આપ્યા છે -10.5 કિલો જૂલમાં છે. ઓકે, ડેલ્ટા એન એટલે શું થાય? નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. નિપજના મોલ કેટલા છે? 2. પ્રક્રિયકના મોલ કેટલા છે? 2 ને 1 3. તો 2 માંથી 3 જાય તો -1 વધે. આર નું મૂલ્ય તમામ વિદ્યાર્થીઓ સમજી જશે. કિલો જૂલમાં જોતું હોય તો તમારા માટે આ છે મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ 8.314 ગુણ્યા 10⁻³ તાપમાન રકમમાં ઉપર ટપકું દીધું હોય ને તો કે નો કે યાદ રાખી લેજો 298 લઈ લેવાનું. સમજાય છે? ઉપર સ્ટાન્ડર્ડ કહી દીધું, આ પ્રમાણિત. એટલે એ પરિસ્થિતિમાં તાપમાન 298 એ આપણને નથી કહેતા તો પણ આપણે લઈ લેવાનું થાય છે. રેડી? તો આ તમારા માટે નો ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આ જગ્યાએ આપણે આપી શકીએ છીએ કે 8.310⁻³ વાળું મૂલ્ય કેમ લીધું? કિલો જૂલ હતું એટલા માટે. ઓકે, હવે ચાલો આપણે આનું સાદુરૂપ આપી દઈએ. 8.314 ગુણ્યા 298 ભાગ્યા 1000 એટલે આવશે અહીંયા તમને -2.477. એમાં 10.5 એડ કરી દઈએ એટલે જવાબ આવશે -12.97. આ આપણને શું મળી ગયો? કિલો જૂલમાં ડેલ્ટા એચ મળે છે. ઓકે, શું મળે છે અહીંયા આપણને? ડેલ્ટા એચ. રેડી? ચાલો આ ડેલ્ટા એચ મળ્યો. આપણે તો ડેલ્ટા જી ગોતવાનો છે ને. તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ સૂત્ર વાપરો. ડેલ્ટા એચ છે આપણી પાસે 12.97. તાપમાન છે 298. ડેલ્ટા એસ જૂલ વાળો છે મિત્રો. હવે હોશિયાર વિદ્યાર્થીઓ સમજી જાય, ઉતાવળ જરાય ન કરે. એકમ સમાન હોવા જરૂરી છે. તો તમારી પાસે 44.1 જૂલમાં આપ્યો છે અને કિલો જૂલમાં ફેરવવો હોય તો 1000 વડે ભાગવા પડે. એવું તો હું ડાયરેક્ટ કહું તો તમારા જેવા વિદ્યાર્થીઓ સમજી જાય આ લેવલ ઉપર. માઇનસ આપ્યા છે એટલે માઇનસ ને 44.1 ને 1000 વડે ભાગીએ તો 0.044 થાય. હવે એને ગુણ્યા 298 એટલે ઓછા થઈ ગયા વત્તા 12.97 પ્લસ 13.141. એમાંથી 12.97 બાદ થાય એટલે જવાબ આવે 0.1718. એકમ આવશે આ જગ્યાએ કિલો જૂલ. ઓકે, કિલો જૂલની અંદર તમારો એકમ ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ આ જગ્યાએ મળે છે. એટલે આ તમને મળી ગયો ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ જે આપણે ગોતવાનો છે. હવે આપણને એમ કે છે આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં? તો ગ્રેટર ધેન 0. તેથી આપમેળે ન થાય. સમજાણું તમને લોકોને કે ના સમજાણું? મેં હું કહી રહ્યું 2a + b સામે આવે છે 2d. ડેલ્ટા યુ નું મૂલ્ય આપણી પાસે છે બરાબર, આપ્યું છે રકમમાં. ડેલ્ટા એસ છે એ આપણી પાસે આ જગ્યાએ છે અને ડેલ્ટા જી આપણે અહીંયા ગણવાનું થાય છે. આર નું મૂલ્ય કિલો જૂલ વાળું હોય તો આ લેવાનું, જૂલ હોય તો ખાલી 8.314 લેવાના. હવે આ સૂત્ર ઉપરથી ડેલ્ટા એચ ગણી લ્યો, ડેલ્ટા યુ ઉપરથી. શું કામ? કારણ કે ડેલ્ટા જી ગણવા માટે ડેલ્ટા એચ ની જરૂર હતી એટલે ઊંધો કાન પકડવો પડે. પહેલા ડેલ્ટા યુ ની કિંમત મૂકો, ડેલ્ટા એચ ગણો, ડેલ્ટા એચ ને આમાં મૂકો, ડેલ્ટા જી મળે. જવાબ ગ્રેટર ધેન 0 છે એટલે પ્રક્રિયા સ્વયં સ્ફુરિત નહીં હોય એ પણ આ જગ્યાએ સાબિત થઈ જાય. ઓકે, તો આવી રીતે તમે મુક્ત ઉર્જાની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ. પણ એટલી વસ્તુ નક્કી થઈ જાય છે કે મુક્ત ઉર્જા ગણવા માટે થઈને એ વસ્તુ ફિક્સ અને ફાઇનલ છે કે ખાલી પ્રણાલીની જ જરૂર પડે. એમાં પર્યાવરણને એડ કરવાની કોઈ પ્રકારની જરૂરિયાત રહેતી નથી.
ઓકે, તો આ પ્રકારે ડેલ્ટા જીની આપણે શરૂઆત કરી ચૂક્યા છે, એના દાખલા પણ લઈ લીધેલા છે અને આ જ ટાઈપના દાખલાઓ એ ફિનિક્સમાં એમાં જે પણ હશે એ હમણાં હું તમને અત્યારના સંજોગોમાં કહી દઈશ કે કેટલા તમારે આ ટાઈપના ન્યુમેરિકલની પ્રેક્ટિસ કરવાની છે. હોમવર્ક પણ હમણાં તમને આપી દઉં છું. તો હોમવર્કમાં તમારા માટે રેડી છે. ફિનિક્સમાં આપણું ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર કાઢવાનું 348, 350, 51, 52, 53, 54, 56 ને 61 આટલા આ સૂત્રને રિલેટેડ બધા ન્યુમેરિકલ્સ આપેલા છે જેનું સોલ્યુશન તમારે લોકોએ કરવાનું થશે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે આટલી મેટર રાખી રહ્યા છે. લેક્ચર આપણો ભલે 16-17 મિનિટનો હોય પણ એની અંદર જે આપણે ડિટેલ સ્ટડી કરેલો છે તમારે 1 કલાકથી પણ વધારે સમય સુધી તમે સેલ્ફ એનાલિસિસ કરશો એટલું છે. બટ ધીમે ધીમે આપણે ચેપ્ટરના એન્ડિંગ તરફ આવી રહ્યા છીએ. વધીને હવે 1 થી 2 લેક્ચર થશે એટલે ઉષ્માગતિશાસ્ત્ર નામનું આપણું ચેપ્ટર એ ખતમ થઈ જવાનું છે. ઓકે, એટલે તમામ વિદ્યાર્થીઓને સરસ રીતે બધું પ્લાનિંગ કરવાનું છે, પરફેક્ટલી ડે ટુ ડે વર્ક કરવાનું છે એટલે આ ચેપ્ટરની અંદર પણ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે. આ ચેપ્ટરમાં બેનિફિટ એ છે કે આપણે ઘણું બધું સાથે સાથે JEE નીટમાં વર્ક કરેલું છે એટલે આપણો બેઝ એ ખૂબ સારો અને વધારે ક્લિયર થઈ શકે એમ છે. બરાબર, એટલે હવે લાસ્ટ 2 to 3 લેક્ચર્સમાં આપણે ચેપ્ટરના એન્ડ તરફ જશું એટલે આવતા વીકમાં આપણું આ ચેપ્ટર ઓલમોસ્ટ ખતમ થઈ ગયું હશે. ઓકે, ચાલો તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મુક્ત ઉર્જા વિશે થોડું વધારે ડિટેલમાં સ્ટડી કરશું. પણ આજના લેક્ચર માટે આટલી ઇન્ફોર્મેશન. થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ ફોર ટુડેઝ ઇમ્પોર્ટન્ટ લેક્ચર ઓફ થર્મોડાયનેમિક્સ.